હલો. એ 2 મહિનાથી આ અરજી લખાવી થાંભલા નમેલા હે બે અને પડશે ને તો નીચે ટાટરની ઓયડી બનાવેલી હે ટપકનો ટાંકો ને બધું અહીંયા નીચે જ છે બરોબર. બે થાંભલા લાવવું પડે એમ છે અને ટીસી નમી ગયું છે. 2 મહિનાથી અરજી દીધી છે, તમારે ટાઈમ નથી, તમારો સાહેબ આપણે કાર્યપાલક એન્જિનિયર ફોન ઉપાડતો નથી ભાઈ બરોબર. 2 દી પહેલા કર્યો તો તે મને કે વોટ્સઅપમાં નાખો, મેં અરજી નાખી, કઈ જવાબ વળતો આપતા નથી. અરજી દીધી છે? હા અરજી દીધી. તો સાહેબને ફોન કરો. પણ સાહેબ ઉપાડતો નથી ફોન ને. 2 દી પહેલા કર્યો કે વળતો જવાબ દઉં, તમે અરજી નાખો વોટ્સઅપમાં, એના નંબરમાં નાખેલી તોય વળતો જવાબ આપ્યો નથી. હવે હું તમને 2 દીનો ટાઈમ આપું હું, એ સાહેબને તમે ફોન દો અત્યારે ને હું 2 દિન ટાઈમ આપું ને રાજુભાઈ કરપડાને લઈને આવું હું અને ખેડૂત આગેવાન બધાને ભેગા કરું. તમારે એની માને દંડ આ મૂકવા હોય તો 7 દીનો ટાઈમ દો, 80,000 દંડમાં 7 દીમાં ભરી જવાનો. નોટિસ પચી જાય 2 દીમાં. સેકન્ડની ગાડીઓ આવે આમ આખા કીમાં ગામ આખું લૂંટવા આવ્યા હોય કોકીની ઘોડે અને તમને આ ટાઈમ નથી આ થાંભલા ઉપર કરવા આવવાનો. સાહેબને સાહેબ નું આવે, મારામાં ન આવે. તમારામાં ન આવે પણ સાહેબ ઉપાડતો નથી ફોન. દોય ને ફોન એમ ફોન નો ઉપાડે થોડું હાલે યાર. વાત કરાવો ને. બોલો મોટા ભાઈ. તમને આપણે ફોન અગાઉ એકદમ કરેલો હે 2 દી પહેલા. તમે કહો અરજી મોકલો, તમારા નંબરમાં મોકલેલી છે. આ 2 થાંભલા નમેલા 2 મહિનાથી અરજી દીધી. આપણે એમાં હું કહું, ભલે વાંધો તો રિમાન્ડ તો કરો, મારે બધા ચોમાસાનું સીઝન છે એ બધું ભૂલી જાય હોય. તમને ખાલી ભૂલી જાય મારા વાલા. અમે આ બિલ ટાઈમે નથી ભરતા, તમે વ્યાજ નથી ચડાવતા. તારે 80,000 નો દંડ આવે, તમે 7 દીના ટાઈમ દો, 7 દીમાં જમા કરી કામ થશે ને તેમ થશે. મારા 2 દીમાં ઉભા થવા જોઈએ. હું રાજુભાઈ લઈને આવું અને બધાને ભેગા કરીને તમારા એને પાટલું લીલા કરાવી નાખવાના હે. તમે શું સમજો જીએબી વાળા ખેડૂને? શું કહો તમે? એ આવીને એવું લાગે ને તો સાહેબ મળી જજો બરાબર. એટલે તમે સાહેબ નથી તો હજી? હા એ ઓપરેટર બોલીએ, ટેલિફોન ઓપરેટર બોલો. પણ સાહેબ ને દો ને, ઓપરેટર શું કરવું છે? મારા સાહેબ તમારો ફોન ઉપાડતો નથી. ભલે 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 ફોન નો કાપતા, તમને કહી દઉં. ભલે ભલે નહીં. હા ભલે ભલે ફોન નો કાપતા. હાલો હાલો હાલો, ફોન નો કાપતા તમે. સાહેબ ને દો ફોન. તમે ઓપરેટર ને ક્યાં દઈને બેસી જાવ તમે? હે શું કહો? હાલો ચાલુ રાખજો. આપણે 2 દી પહેલા તમને ફોન કર્યો તો 2 મહિના થઈ ગયા અરજી દીધી છે. ટીસી 2 થાંભલા નમી ગયા, ટીસી નમી ગયેલું છે. નીચે ઓયડી છે, ટપકનો ટાંકો એ બધું ભાંગી જાય છે. કોણ તમારી જવાબદારી રાખો તમે માથે પડે તો? નકર ઉભો કરવા આવો 2 દીમાં, નકર હું રાજુભાઈ કરપડાને લઈને આવું હું, ખેડૂત આગેવાનને લઈને આવું હું અને તમારા પાટલું બધાને લીલા કરી નાખવાના. તમે શું ધારી 2 મહિનાથી તમારે ટાઈમ નથી? અમે હું નવરા અરજી ઉપર અરજી કરવા. 1 અરજી કરેલી છે અને આવવાનું 2 દીમાં શું કરવાનું? મને જવાબ દો પાકો. કેદી આવશે તારીખ દઈ દો મને. ત્રીજા દી નામ કીધું તમે કાકા? નાખેલું યાર ઓલા નંબર માં સાહેબ ને. કયું ગામ? નવા અમરાપર, બોયડી ફીડર. એમાં શું કરવાનું છે? 2 થાંભલા નમેલા હે, અરજી દીધેલી. ટીસી પડે એવું હે, ઓયડી હે નીચે ટાટરની અને ટપકનો ટાંકો હે. બધું તૂટશે ને તો તમે દઈશો. 2 મહિના થઈ ગયા એમ. આજકાલ નું હોય તો આપણે ન કઈ એમ સાહેબ. ફીડર કયું? બોયડી. બોયડી ફીડર. આ નંબર જ છે ને તમારો? હા આ જ નંબર હે. તમારું નામ અંબરમભાઈ? ના મહાદેવ, હું એમનો છોકરો બોલું. મહાદેવભાઈ. તમારું ગામ કયું? નવા અમરાપર જ. નવા અમરાપર. સારું વાળો કાકા કરાવી દઉં. કેટલી તારીખે કરાવશો ઈ કહો. હવે નથી રહેવાય એવું, સમય વહી ગયો. 2 મહિના થઈ ગયા. હજી ટાઈમ આપો તમે મને, આ તારીખે આવશે એમ. 2 દીમાં કરાવી દો હાલો. હા એમ. અત્યારે પાછો વરસાદ હું તમને 5 દીનો ટાઈમ આપું, નકર હું રાજુ કરપડાને લઈને આવું હું અને બધા આજ લઈને આવો.
આયા પરિસ્થિતિ હોય એટલે નો થયું હોય કામ લઈને આવતો હોય એવું હું ના પડતો બીતો નથી. પરિસ્થિતિ છે ને અમારી પરિસ્થિતિ તમે સમજો, કાપવા આવે 5,000 બિલ થઈ ગયું કોકને ઘરે, પરિસ્થિતિ સમજો નથી થયું અમારા કપા કે કઈ સમજો તમે, એ અમારો નો વિચાર વાપરી લીજો. તમારું ઘરે કાપી નાખ્યું કાકા? ઈ આયા તા અમારા ઘરે કાપવા, હું નથી કાપ્યું. કાપી નાખ્યું તું? અરે લઈ જતા તા, હા લઈ જતા એકનું તો 5,000 10,000 બિલ હતું ઘરનું, ખાલી તા ભરવા જવું પડ્યું, પછી ચોરવા આયા તમારા માણસ. વાતું હું કેવી કરો તમે? તમારે અમારું કઈ નહીં, તમારે વિચારવાનું ખેડૂતનું કે આવ્યું એક નિપટ ના આવી જો. અમે નોકરી હતી, મારે ઘરની ગાતા મારું ઘરનું કારખાનું નથી આયા. અમને થયું એટલે અમારે કાપવાનું હોય એમ છે. તમે કાપવાનું હોય ને તો સર્વિસ પૂરી. અમે નોકરી જ મારે છીએ, અમે ક્યાંય ઘરનું તો અમારે કઈ છે નહીં. અમે શું સમજી, અમારે આ ઘરનું છે અમારે બધું. તમારે તો તમારું ઘરનું બિલ તમે ન ભરો, અમારે ઓર્ડર બિલ નો ભરે કાપવાનું તો અમે કાપવા આવતા હોય, બીજું કઈ હોય નથી. બે ધડક કાપવા આવો, પણ અમે ઈ કાપવા આવો ને ઈ રીતે આમાં તમારે નોકરિયાત હોય તમારે હામું કરવા આવવું પડે એમ. 2 મહિને તમે નો આવો તમે શું સમજો, આ પડે તો કોણ નુકસાની દેશે? કોઈ મને નથી દઈ દેવાનું. ના એ કરી દઈએ આપણે, જાણ કરી ને તમે કરી દો કામ. હાલો એ વાડીએ એવો હોય છે ને વરસાદનું હાલીને આવવું પડે, બધું કરવું પડે. આ 2 મહિના થઈ ગયા, 2 મહિનામાં તમને હુકવા હતું જ નહીં. અત્યારે વરસાદ તમારે આ 2 દી નહીં 5 દિન ટાઈમ આપું, હામું કરી જઈજો તમે. સારું, ખબર પડશે કેવા થઈ કા શું હોય. તમે સમજો નહીં યાર. કરાવી દઉં કાકા. બસ હાજી.